ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન થયું છે। કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન જ તબિયત લથડી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જિલ્લા કોંગ્રેસના આગેવાનનું નિધન। પાટીદાર સમાજ અને મોરબીના રાજકીય વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। તો મોરબીનો આ બનાવ છે, જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન થયું છે। કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાન જ તેમની તબિયત લથડી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જિલ્લા કોંગ્રેસના આગેવાનનું નિધન થયું છે। પાટીદાર સમાજ અને મોરબીના રાજકીય વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। અને હવે વાત વિકાસની ભેટની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। એક જ દિવસમાં પ્રધાનમંત્રીનો 3 જિલ્લામાં કાર્યક્રમ છે। 19,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે, તો સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે। કોબા ખાતે જૈન ધર્મના મ્યુઝિયમને ખુલ્લું મૂકશે। સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે। આ સંગ્રહાલય જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક અને ત્યારબાદ અમદાવાદના સાણંદ જીઆઈડીસી ખાતે પણ તેઓ જવાના છે। સેમિકોન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। ભારતમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનારી આ બીજી સેમિકન્ડક્ટર સુવિધા હશે અને સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ ક્ષમતાઓનું નિર્માણ કરશે। આ કાર્યક્રમ બાદ પીએમ મોદી વાવ થરાદમાં 67 કરોડથી વધુના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુલાકાતમાં તેઓ કરોડો રૂપિયાની ભેટ ગુજરાતને આપવાના છે। થોડી જ વારમાં હવે પીએમ મોદીનું આગમન થવાનું છે। મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમને આવકારવા માટે પહોંચ્યા છે। 19,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ તેઓ આપવાના છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે। એક જ મહિનામાં આ બીજી ગુજરાતની મુલાકાત છે અને આ મુલાકાતમાં ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતિ નિમિત્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જન્મ કલ્યાણકના અવસરે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। એક્સ પર શુભેચ્છા આપતા જણાવ્યું છે કે ભગવાન મહાવીરનું જીવન અને તેમના ઉપદેશો સત્ય, અહિંસા અને કરુણાનો માર્ગ પ્રશસ્ત કરે છે। તેમના આધ્યાત્મિક આદર્શો આજના સમયમાં પણ સુસંગત છે, જે આપણને સમાનતા અને દયાનો સંદેશ આપી સમાજ પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારીનું ભાન કરાવે છે। આ સાથે તેઓએ કોબા તીર્થ ખાતે આવેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની પણ કેટલીક તસવીરો શેર કરી હતી, જેઓનું પ્રધાનમંત્રી આજે લોકાર્પણ કરવાના છે। પીએમના પ્રવાસ અંગે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી। પીએમ એક દિવસના ગુજરાત પ્રવાસે છે। વાવથરાદના નાણી ગામે વિકાસ કાર્યોની ભેટ આપશે। ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ। સેમિકન્ડક્ટર માટે દેશનું હબ અને વિશ્વની લીડરશિપ એ ભારત રહી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આપ જાણો છો એ પ્રકારે સાણંદ હોય, ધોલેરા હોય, સેમિકન્ડક્ટરનું દેશનું નેતૃત્વ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માનનીય મોદી સાહેબના માર્ગદર્શનથી ગુજરાત એ હબ બની રહ્યું છે। તો કોંગ્રેસના તહોમતનામા અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું। સત્તા માટે કોંગ્રેસ વર્ષોથી ઝઝૂમી રહી છે। કોંગ્રેસ સાથે ભ્રષ્ટાચાર અને કૌભાંડો જોડાયેલા છે। કોંગ્રેસ વિખેરાયેલી છે અને ભાગી ગયેલી છે। કોંગ્રેસ માત્ર સરકાર પર ખોટા આક્ષેપો કરે છે। કોંગ્રેસ એક તો પોતે એક નથી, વિખરાઈ ગયેલી કોંગ્રેસ, તૂટી ગયેલી કોંગ્રેસ, ભાંગી ગયેલી કોંગ્રેસ, અલગ અલગ નેતૃત્વમાં વિખરાયેલી કોંગ્રેસ એ માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આવા આરોપો કરીને એ પોતે એક છે આ પ્રસ્થાપિત કરવાના પ્રયાસ તમે જ બતાવ્યું છે કે કોંગ્રેસમાં કેટલા ભાગ છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 109 કિલોમીટર લાંબા અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે. આ અત્યાધુનિક હાઈવેના નિર્માણમાં પર્યાવરણના જતન માટે આશરે 60 લાખ ટન કચરાનો પુનઃ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના થકી હવે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. આ એક્સપ્રેસ વે ધોલેરા SIR અને આગામી ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધી કનેક્ટિવિટી પૂરી પાડી લોજિસ્ટિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે અને સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે.